આજે 4 ઓક્ટોબર 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ શ્રી હનુમાનજીએ કાલનેમીનો સંહાર કરીને તેઓ પર્વત લઈને તેઓ નીકળ્યા અને જ્યારે તેઓ અયોધ્યા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીને જોયા અને ભરતજીને એવું લાગ્યું કે કોઈ મહાકાય રાક્ષસ જઈ રહ્યો છે અને શ્રી ભરતજીએ ત્યારબાદ પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને શ્રી ભરતજીએ પોતાના કાન સુધી એક વગર ફળવાળું બાણ છોડ્યું અને તે વગર ફળવાળું બાણ જઈને શ્રી હનુમાનજીને વાગ્યું અને શ્રી હનુમાનજી રામ રામ તે ઉચ્ચારણ કરતા કરતા તે પૃથ્વી ઉપર આવીને મૂર્છિત થઈને પડી ગયા. અને જ્યારે શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીના મુખથી રામ નામનું ઉચ્ચારણ સાંભળ્યું ત્યારે શ્રી ભરતજીને પસ્તાવો થયો અને શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીની પાસે આવ્યા અને તેમ બોલવા લાગ્યા કે હે પ્રભુ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અને આ જરૂર શ્રી રામચંદ્રજીનો કોઈ ભક્ત છે અને જો હું મન વચન અને કર્મથી પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં ભક્તિ રાખતો હોઉં અને જો પ્રભુ શ્રી રામચંદ્રજી મારા પર પ્રસન્ન હોય તો તરત જ આ વાનર એ સ્વસ્થ થઈ જાય અને તે સ્વસ્થ થઈ જાય. અને જેવું શ્રી ભરતજીએ આવું કહ્યું તરત જ શ્રી હનુમાનજી કૌશલપતિ પ્રભુ શ્રી રામચંદ્રજીને જય હો તેમ બોલીને શ્રી હનુમાનજી ઉઠીને બેઠા થઈ ગયા. અને ત્યારે શ્રી હનુમાનજીએ શ્રી ભરતજીને શ્રી રામજીની જે પણ કથા હતી તે સંક્ષેપમાં કહી અને ત્યારે શ્રી ભરતજી તેમ બોલ્યા કે હે પ્રભુ, મારો જન્મ વ્યર્થ થયો છે, હું પ્રભુના એક પણ કાર્યમાં મદદ કરી શક્યો તેમ નથી. અને ત્યારબાદ શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, તમારે સવાર સુધીમાં તો ત્યાં પહોંચી જવું પડશે, નહીંતર મોડું થઈ જશે. અને ત્યારબાદ શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, તમે મારા બાણ ઉપર સવાર થઈને જતા રહો અને તમે શ્રી રામજી સુધી પહોંચી જશો. ત્યારે એકવાર માટે શ્રી હનુમાનજીને મનમાં શંકા ગઈ કે શ્રી ભરતજીનું બાણ એ મારો ભાર કેવી રીતે સહન કરશે. પરંતુ ત્યારબાદ શ્રી હનુમાનજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના નામનું સ્મરણ કર્યું અને શ્રી ભરતજીને કહ્યું કે હા ભરતજી, હું તેમ જ કરીશ. અને ત્યારબાદ શ્રી ભરતજીએ શ્રી હનુમાનજીને આશીર્વાદ આપ્યા અને શ્રી હનુમાનજી એ શ્રી ભરતજીના શ્રી રામચંદ્ર ચરણોની ભક્તિ અને ગુણ તેની યશગાન ગાતા ગાતા તેઓ નીકળી પડ્યા અને શ્રી હનુમાનજી જઈ રહ્યા છે. અને બીજી તરફ પ્રભુ શ્રી રામચંદ્રજીએ જોયું કે અડધી રાત પસાર થઈ ગઈ છે અને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પ્રલાપ કર્યો. પ્રભુ શ્રી રામચંદ્રજી તેમ બોલ્યા કે અડધી રાત પસાર થઈ ગઈ, હજી સુધી હનુમાન આવ્યો નથી. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણજીને જોઈને કહ્યું કે હે મારા ભાઈ, તારો સ્વભાવ ખૂબ જ કોમળ હતો, તે મારા માટે ખૂબ જ દુઃખ સહન કર્યા છે, તે મારા માટે પોતાના માતા પિતાને છોડી દીધા છે અને તે મારા માટે ઠંડી ગરમી હવા બધું જ તે સહન કર્યું છે. હે મારા ભાઈ, જો આ દુનિયા મને બદનામ કરશે કે હું રામ થઈને પણ મારી સ્ત્રીને બચાવી શક્યો નહીં તો મને વધારે દુઃખ ના થાત, પરંતુ જો તને કંઈ થઈ ગયું તો મને ખૂબ જ દુઃખ થશે, કારણ કે સ્ત્રીની હાનિ કરતા તારી હાનિ એ મારા માટે મોટી છે. અને હે મારા ભાઈ, તારી માતાએ મારો ભરોસો કરીને તને મને સોંપ્યો હતો. હવે જ્યારે હું અયોધ્યા પાછો જઈશ ત્યારે તારી માતાને હું શું જવાબ આપીશ? અને હે મારા ભાઈ, તારો સ્વભાવ ખૂબ જ કોમળ હતો, તારા જો ભાઈ તો ખૂબ ભાગ્યશાળી વ્યક્તિઓને મળે છે. અને જેવી રીતે પાંખ વિના પક્ષી, મણી વિના સર્પ અને સૂંઢ વિના હાથી જેમ દીન થઈ જાય છે, તેમ મારા ભાઈ લક્ષ્મણ, તારા વગર તો હું દીન થઈ જઈશ. અને હે મારા ભાઈ, મારું આ હૃદય એ તારું અપયશ પણ સહન કરી લેશે અને તારું દુઃખ પણ સહન કરી લેશે. હે મારા ભાઈ, તું મારા આ વ્યાકુળ વચનોને સાંભળીને બેઠો કેમ થઈ જતો નથી? હે મારા ભાઈ, તું બેઠો થઈ જા. આવું પ્રભુ શ્રી રામચંદ્રજી બોલ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રલાપ કરી રહ્યા છે. અને શ્રી શિવજીએ કહ્યું કે હે ઉમા, પ્રભુ શ્રી રામચંદ્રજી એક છે અને અદ્વિતીય છે, અખંડ છે, તેઓ સ્વતંત્ર ભગવાન છે, પરંતુ તેઓ લીલા કરીને મનુષ્યની દશાને બતાવી રહ્યા છે. અને આવી રીતે પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રલાપ કરી રહ્યા છે. અને તેવામાં શ્રી હનુમાનજી પર્વત લઈને આવી પહોંચ્યા. જાણે કરુણ રસમાં વીર રસ આવી ગયો હોય તેમ શ્રી હનુમાનજી આવી ગયા. અને શ્રી હનુમાનજી આવી ગયા અને તરત જ સુષેણ વૈદ્યે પર્વત ઉપરથી જે ઔષધિ હતી તેને શોધી કાઢી અને તેનાથી શ્રી લક્ષ્મણજીનો ઉપચાર કર્યો. અને શ્રી લક્ષ્મણજી તરત જ બેઠા થઈ ગયા અને શ્રી રામજી તરત જ પ્રસન્ન થઈ ગયા કે હે મારા ભાઈ લક્ષ્મણ, તું સાજો થઈ ગયો છે. ત્યારબાદ શ્રી હનુમાનજીએ ફરીથી સુષેણ વૈદ્યને જેઓ તેમને લાવ્યા હતા તેવી રીતે જ તેમ લંકામાં પાછા મૂકી આવ્યા.